અમે તો નીકળ્યા હતા બસ એક નાની ટ્રીપ માટે, પણ ખબર ન હતી કે આ સફર લાઈફની મોસ્ટ પાવરફુલ ફિલિંગ આપશે. તો બધાને મારા જય શ્રી મહાકાલ. મામાના ઘરેથી ડાયરેક્ટ ઉજ્જૈન માટે નીકળી ગયા અને સવારે પહોંચતા એક્સાઇટમેન્ટ તો નેક્સ્ટ લેવલ જ હતી. હોટલમાં ફ્રેશ થઈને નીકળી પડ્યા ઉજ્જૈનની સફર માટે. પહેલું સ્ટોપ ઉજ્જૈનના કોતવાલ એટલે કે કાલ ભૈરવ. લાઈન ઘણી હતી પણ જેવા જ દર્શન થયા ને લિટરલી અલગ જ ફિલિંગ હતી. પછી એક મંદિરે ગયા, પણ દરેક જગ્યાની વાઇબ જ અલગ હતી. જેમ કે પહેલાં વિક્રાંત ભૈરવ, પછી મસાણી મેલેડી અને પછી ગઢકાલિકા માતાના મંદિર, અને પછી અમે લોકો ગયા બગલામુખી ધામે. અને ત્યાં તો જે થયું ને તો અનએક્સપેક્ટેડ. બગલામુખી ધામમાં જ અમને મળી ગયું ખાટુ શ્યામ મહારાજનું મંદિર. ત્યાંના પૂજારીએ અમને મસ્ત આશીર્વાદ આપ્યા અને ઓનેસ્ટલી આ મોમેન્ટ તો અમારા માટે બહુ જ પ્યોર હતો. ત્યાંથી મંગલનાથ મંદિરે ગયા હતા. ત્યાં જે મહત્ત્વ સમજાયું ને એ તો બેસ્ટ ફિલિંગ હતી. જો તમારે પણ આ સાંભળવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એમાં ક્લિક કરીને એક વખત તો સાંભળી જ આવજો. પછી ક્ષિપ્રા નદી એટલે કે રામઘાટે જે થયું ને એ તો ટ્રીપનો સૌથી મેમોરેબલ મુમેન્ટ બની ગયો હતો. પણ અસલી અનએક્સપેક્ટેડ મુમેન્ટ તો હજુ બાકી જ છે. તો એના માટે મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.